હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે બનાવીશું બાઉન્ટી ચોકલેટ. એવી માત્ર 3 જ વસ્તુથી એકદમ ઇઝી રીતે અને માર્કેટમાંથી લાવ્યા હોય તેવી જ ટેસ્ટી લાગે છે. નાના બાળકોથી લઈને મોટા બધાને જ આ ચોકલેટ બહુ જ મસ્ત લાગશે. તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ ટોપરાની છીણ લેશું. તેમાં કન્ડેન્સ મિલ્ક એડ કરીશું. કન્ડેન્સ મિલ્કનું પ્રમાણ આપણી ટોપરાની છીણના ક્વોન્ટિટી ઉપર નક્કી કરવાનું છે. અહીંયા આપણે કોઈપણ જાતની સુગર કે કોઈ પણ જાતની સિરપ એડ કરવાની નથી. ત્યારબાદ બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. જો તમારી પાસે ટોપરાની છીણ ના હોય તો તમે તાજા ટોપરાને પણ મિક્સરમાં ક્રશ કરીને યુઝ કરી શકો છો. હાથના મદદથી આપણે સરખી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે મનગમતો શેપ આપી દેશું. અહીંયા મેં બહાર માર્કેટમાં મળતી બાઉન્ટી ચોકલેટનો જ શેપ આપ્યો છે. તમે રાઉન્ડ શેપ કે તમને કોઈ બી શેપ ગમતો હોય તે આપી શકો છો. આ રીતે આપણે બધાને શેપ આપી દેશું. બધાને આપણે શેપ આપ્યા બાદ તેને આપણે 2 થી 3 કલાક માટે ફ્રીઝમાં સેટ થવા મૂકી દેશું. ત્યારબાદ કોઈપણ ચોકલેટને આપણે આ રીતે મેલ્ટ કરી દઈશું અને તેમાં આ રીતે ડીપ કરી દઈશું. ચોકલેટ મેલ્ટ કેવી રીતે કરવી તેની પણ રેસીપી મારા યુટ્યુબ ચેનલમાં મૂકેલી જ છે, તો તમે તેમાં જઈને જોઈ શકો છો. આ રીતે આપણે ટોપરાના શેપ આપેલી ચોકલેટને મેલ્ટ કરેલી ચોકલેટમાં એડ કરી દઈશું. ત્યારબાદ આપણે તેને શેપ આપી દઈશું. ચોકલેટમાં આ રીતે શેપ આપવો એ ઓપ્શનલ છે. જો તમારે ના ફાવે તો શેપ વગર પણ ચોકલેટ સારી જ લાગે છે. ત્યારબાદ તેને આપણે સેટ કરવા ફરીથી ફ્રીજમાં મૂકી દેશું. બની છે ને એકદમ મસ્ત મજેદાર ચોકલેટ. એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. મોન્સૂનના લીધે ચોકલેટ ઉપર આ રીતે પાણી જેવું દેખાય છે, પણ તેનાથી આપણે ચોકલેટનો ટેસ્ટ અલગ થતો નથી, તો એનું ટેન્શન લેવાની જરૂર નથી. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા. વાવ!